ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર આપણે પર્યાવરણ આસપાસ ભણીએ છીએ, જેની અંદર આપણે કેરીઓ બારે માસ એવો પાઠ છે એ ભણી રહ્યા છીએ. તો આની અંદર મિત્રો આપણે પેજ નંબર 37 પહોંચ્યા છે. 37 નંબરના પેજ ઉપર ગઈકાલે આપણે જોયું હતું કે બ્રેડ છે એ કઈ રીતે બગડે છે, શા માટે દાદીએ બ્રેડનું પેકેટ પાછું આપી દીધું, આ ખોરાક કેવી રીતે બગડે છે એ પોઈન્ટ આપણે આજે ભણીશું. આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે. આ પ્રયોગ માટે કોઈ બીજા વિશેષ સાધનોની જરૂર નથી. પ્રયોગ છે ખૂબ જ સરળ છે, દરેક વ્યક્તિ છે આ પ્રયોગ કરી શકે છે. સમજણ તમને? ચાલો, આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે. બ્રેડ અથવા રોટલીના ટુકડા, તો બ્રેડ અથવા રોટલીના ટુકડા લેવાના, તેના પર થોડા પાણીના ટીપા છાંટો અને ડબ્બામાં મૂકો અને ડબ્બાને બંધ કરી દો. બ્રેડ અથવા રોટલીના ટુકડા લઈ તેની ઉપર પાણી છાંટો, પછી તેની ઉપર શું કરો, ડબ્બાની અંદર તેને બંધ કરી દો. જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલીને જોતા રહો. આ કોષ્ટક ચાર્ટ પેપર બનાવો અને વર્ગખંડમાં મૂકો. દરરોજ બદલાવ જોયા પછી કોષ્ટકમાંથી નોંધવાનું છે. તમારો અનુભવ તમારે નોંધવાનો છે મિત્રો. પ્રેક્ટિકલ પણ કરવું જોઈએ. બ્રેડ અથવા રોટલીમાં થયેલા બદલાવ. દિવસ 1 થી 6 અડીને સૂંઘીને બિલોરી કાચની મદદથી જોઈને રંગ પરથી. તો પહેલા દિવસે અડીને તમે જોશો તો એ થોડી સોફ્ટ લાગશે, સૂંઘીને એનો સ્વાદ સારો આવશે, બિલોરી કાચની મદદથી તેમાં કંઈ દેખાશે નહીં અને રંગ પરથી વ્હાઈટ જ લાગશે. પછી જેમ જેમ દિવસ બદલતા જશે તેમ અડીને તેને અડતા જશો તો એ સોફ્ટ થશે, પણ એટલું સખત પણ થશે, વધારે સખત થતું જશે. સૂંઘીને એના સુગંધમાં ફેરફાર થતો દુર્ગંધ મારતું જશે. બિલોરી કાચની મદદથી જોશો તો એમાં નાના નાના લીલા લીલા અથવા થોડા મોટા એવા દાગા થતા જશે, જે લીલ છે, ફોગ છે. રંગ પરથી પણ એ દેખાશે તમને. રંગ પરથી તમને એનો બદલાવ લાગશે કે એ સફેદમાંથી લીલા રંગની થતી જાય છે. આ બદલાવ માટેના કારણો શોધો. બ્રેડ ઉપર ફોગ આવી, ક્યાંથી? જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડી જાય છે. કોઈ ખોરાક જલ્દી બગડે છે, જ્યારે કોઈ ખોરાક લાંબા સમય સુધી સાચવી રખાય છે. એવી ઋતુ કે પરિસ્થિતિની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે. તો મિત્રો, જ્યારે ભેજવાળું વાતાવરણ હોય અથવા ઉનાળો હોય ત્યારે ખોરાક ઝડપથી બગડી જાય છે. શિયાળામાં ખોરાક બગડે પણ એ ધીરે ધીરે બગડે, એટલા માટે તો આપણે એને ફ્રીજમાં રાખીએ છીએ. સમજાણો તમને? ચલો, પેજ નંબર 38 ઉપર નીચે કેટલાક ખોરાકના ઉદાહરણો આપેલા છે ને થોડી સાદી પદ્ધતિઓ આપેલી છે, જેનાથી તે ખોરાક 1-2 દિવસમાં સારા રહી શકે ને સાચા જોડકા જોડો. ખોરાક દૂધ વાટકામાં મૂકો અને વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો. ભાત ભીના વાળા કાપડમાં વીંટળીને રાખો. લીલા ધાણા એ ઉકાળીને તમે સારા રાખી શકો છો અને ડુંગળી કે લસણ સૂકી અને ખુલ્લી જગ્યામાં મૂકવાથી. આ સમજાવો તમને? આમાં અમુક પદ્ધતિઓ આપેલી છે કે જે ખોરાક છે એ થોડા લાંબા સમય સુધી તમે સાચવી શકો. બરાબર છે? તો આપણે આજે મામાના ઘરે ઉનાળાની મિજબાની કેરીના પાપડ એક આખો ચિત્રપાઠ છે એ ધીરે ધીરે શરૂ કરી છે. ઉનાળાની મિજબાની કેરીના પાપડ. અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યાં વિતાવતા હતા. તેઓને કાચી કેરી મીઠા અને મરચા સાથે પણ ખાવી ગમતી હતી. કાચી કેરી મીઠા મરચા સાથે આપણે ઘણીવાર જોઈ શકીએ છીએ, મીઠા મરચા સાથે પણ એ ખાય છે. ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતા હતા. અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, માં
આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, થોડી કેરીના પાપડ તો બનાવો. તેમના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળી કેરીના પાપડ બનાવીએ. બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા, નાળિયેરની છાલમાંથી બનાવેલી દોરીઓ, થોડો ગોળ અને ખાંડ ખરીદીને લાવ્યા. તો મિત્રો, આ ચિત્રપટ આપણે હાલ અત્યારે અહીં સુધી રાખીએ છીએ. પેજ નંબર 37 અને 38. પેજ નંબર 37 અને 38. આ બે પેજ છે એ તમારે તમારી રિવિઝન બુકમાં અને રફ બુકમાં બંનેમાં એક વાર એટલે કે 2 વાર લખવાના થશે. સમજાણું? 2 વાર લખવાના, એકવાર રિવિઝન બુકમાં ને એકવાર રફ બુકમાં. તો ચાલો મિત્રો, મળશું હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.